અમદાવાદમાં સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહ ચાવડાનું મોત થયું। તંત્ર મંત્ર કરીને બાર હત્યાને અંજામ આપનાર નવલસિંહ ચાવડાનું પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ કસ્ટડીમાં થયું મોત। મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો રહેવાસી તાંત્રિક નવલસિંહ ચાવડાએ મોત પહેલા 12 હત્યાને અંજામ આપ્યાની કરી કબૂલાત। પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદો રળવા પોતાના જ પરિવારના 3 લોકોની હત્યા કરી નાખી। એટલું જ નહીં, અમદાવાદના અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 3, રાજકોટના પડદરી, અંજાર અને વાંકાનેરમાં 1 હત્યાને અંજામ આપ્યા બાદ પોલીસ સામે તેણે આ વાતની કબૂલાત પણ કરી। આજે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડાની એકાએક તબિયત લથડતા હોસ્પિટલ લઈ જતા તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું। નવલસિંહની ધરપકડ કર્યા બાદ પોલીસે વઢવાણમાં તેને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરી તપાસ હાથ ધરી હતી। નવલસિંહ જે દુકાનેથી સોડિયમ નાઇટ્રેટ ખરીદતો ત્યાં પણ પોલીસે પૂછપરછ કરી। અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ચેતન, શું મોડસ ઓપરેન્ડી આ તાંત્રિકની રહેતી, શું વિગતો અત્યાર સુધીની તેની જિંદગીને લઈને પ્રાપ્ત થઈ છે? જી, આ નવલસિંહ ચાવડા હતો બહુ ખૂબ જ શાતિર દિમાગનો ભૂવો હતો અને તેમણે બાર હત્યાઓ કરી હોવાનું ચોંકાવનારી કબૂલાત પણ રિમાન્ડ દરમિયાન કરી હતી। અને જો આ હત્યા અને તેની મોડેસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો તે લોકોને આર્થિક લાલચ અને આર્થિક ફાયદાની લાલચ આપતો હતો। 1ના 4 ગણા પૈસા કરી આપવાની લાલચ આપતો હતો। બાદમાં તેની પાસેથી પૈસા પડાવી લેતો હતો। પૈસા પડાવ્યા બાદ તે વિધિ તાંત્રિક વિધિ માટે અલગ અલગ જગ્યાએ લઈ જતો હતો અને તેની સાથે શબાબ કબાબનો નશો કરતો હતો અને દારૂના નશાની સાથે એન પ્રમાણે સોડિયમ નાઇટ્રોજન નામનું જે તત્વ છે તે પીવડાવી દેતો હતો અને આ પીવડાવ્યા બાદ જે પીડિત હોય છે તેને અચાનક તબિયત લથડી જતી હતી। તેમને હૃદયરોગનો હુમલો આવતો અથવા તો મલ્ટી ઓર્ગન ફેલ્યોર યાની કે એક કરતાં વધુ અંગોનું કામ કરતું બંધ થઈ જવું, તે અંગે તેવા બધા અલગ અલગ રોગોના કારણે જે પીડિત છે તેમનું મોત થઈ જતું હતું। અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ સોડિયમ નાઇટ્રોજન જે કેમિકલ છે તે દરેક દુકાનોમાં મળે છે, કલરની દુકાનોમાં મળે છે અને તેની વેચાણ અથવા તો તેની માટે કોઈ પણ પ્રકારનું લાયસન્સ અથવા મંજૂરી નથી લેવી પડતી। તેથી કરીને આ શાતિર દિમાગનો ભૂવો હતો તે સોડિયમ નાઇટ્રોજનનો દુરુપયોગ કરી અને 12 જે હત્યાઓ છે તેમાં તેમનું નામ ખુલ્યું છે અને આ 12 હત્યાઓ પણ અલગ અલગ જગ્યાની કરવામાં આવી છે। જો આ હત્યાની વાત કરવામાં આવે તો 1 હત્યા અસલાલીમાં, 3 સુરેન્દ્રનગરમાં, 3 રાજકોટના ફળધડી ખાતે, 1 અંજારમાં, 1 વાંકાનેરમાં અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 3 હત્યા તો તેમણે પોતાના પરિજનોની કરી છે। તેથી કહી શકાય કે આ ભૂવો કેટલો શાતિર દિમાગનો હોઈ શકે અને તંત્ર મંત્રની વિદ્યાનો જે ઇતિહાસ છે ગુજરાતમાં એના કદાચ આ ખૂબ ચોંકાવનારો કેસ હોઈ શકે કે એક જ ભૂવા દ્વારા 3 પોતાના પરિવાર સાથે 12 હત્યાઓ કરવામાં આવી છે અને તેનું પૂછપરછ દરમિયાન ગઈકાલે રાત્રે અચાનક તેની તબિયત લથડી ગઈ હતી। તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેનું અચાનક મોત થઈ ગયું છે અને મોતમાં પણ તેમની કેટલીક શંકા ઊભી થઈ રહી છે। જી ધ્વની।